દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તનું આખ્યાન સાંભળવાનું છે કે જેમના જીવનની અંદર કથા વાર્તાનું વિશેષ અંગ હતું। આમ તો શાસ્ત્રોની અંદર અને જે શ્રીજી મહારાજે જે નવધા ભક્તિ કહી છે તેમાં પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવે છે। તો એવું મન એકાગ્ર સાથે એ કથા વાર્તા સાંભળતા હતા। સાથે સાથે એક ઉચ્ચ કોટીના પણ પોતે કર્મયોગીના વર્તમાન પાળીને એમને શ્રીજી મહારાજને રાજી કર્યા હતા। તો એવા બંધિયાના લખુબાનું આજે આપણે આખ્યાન સાંભળવાનું છે અને એમના જીવનમાંથી આપણે કેવા કેવા ગુણો પ્રાપ્ત કરવાના છે એવી વિશેષ પ્રેરણાઓ આપણને એ આખ્યાન સાંભળવાથી પ્રાપ્ત થશે। તો ચાલો આ આખ્યાનની શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક શ્રીજી મહારાજના એક અનન્ય નિષ્ઠાવાન અને ઉચ્ચ કોટીના એક કર્મયોગી જે પોતાના વર્તમાનની અંદર પોતે 100% એવા નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું અને એમનું જીવન જોઈને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન પણ થયા હતા। એવા બંધિયાના લખુબાનું આજે આપણે આખ્યાન સાંભળવાનું છે। આમ તો આ બધાય નારી ભક્તોના આખ્યાન સાંભળવાથી આપણે કેવા ભક્ત થવાનું છે ને એક એની ખ્યાલ આવે છે। જો કોઈ પણ બાબતો હોય કે કોઈ પણ વિષય હોય તો દરેક વિષયોમાં આપણે નિપુણ થવા માટે, કોઈ પણ બાબતોની અંદર આગળ વધવા માટે કે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે આપણી સામે કોઈક આદર્શ હોવો જરૂરી છે। કોઈકને ક્રિકેટર બનવું હોય તો એની સામે એવો કોઈક ક્રિકેટર એને સતત એને અનુસંધાન રાખવું પડશે કે મારે આવી રીતે ક્રિકેટ રમવાનું છે, મારે આ સુધી પહોંચવાનું છે। તો આપણે સૌ કોઈ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાય જે અનુયાયીઓ છીએ તો આપણે આપણા ભક્તો સામે જોવાનું છે। આપણે સૌ કોઈ ગૃહસ્થ છીએ તો ગૃહસ્થ જીવનની અંદર પણ આપણે ભગવાનને પામી શકીએ છીએ। તો પછી એ પામવા માટે આપણે લાયકાતો એ ક્યાંથી શીખવા મળશે? તો આવા નારી ભક્તો ના આખ્યાનો સાંભળવાથી, એ ભક્ત રત્નોના આખ્યાન સાંભળવાથી એ આપણા જીવનની અંદર પ્રેરણા આવશે અને આપણે કેવી રીતે ભક્ત કેવા થવાનું છે ને એની વિશેષ માર્ગદર્શન મળશે। આમ તો બંધિયાના દરબાર મૂળુભા પોતે રામાનંદ સ્વામીના પોતે અનન્ય ભક્ત હતા। એટલે એમના જે ભાઈ હતા એક જેહાજી એમનું નામ અને એમના બહેન લખુબા। આ લખુબાનું જ આજે આપણે આખ્યાન સાંભળવાના છીએ। પરંતુ આ ભાઈ અને બહેન જે હતા ને એ પણ પાછા એવા જ ઉચ્ચ કોટીના ભક્ત હતા અને પત્ની આછુબા અને બધા સર્વે કુટુંબીજન્યો હતા। એ રામાનંદ સ્વામીએ વૈષ્ણવ ભક્તિનું જ્યારે સિંચન ત્યાં કર્યું હતું તો પોતે બધાએ રંગાયણા હતા। અષાઢી સંવંત 1860 ની અંદર શ્રીજી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા। હવે એ વખતે શ્રીજી મહારાજને એમ કે મૂળુભા ગોંડલ સત્સંગ કરવા માટે પરિવાર સાથે તો અવશ્ય આવશે જ તે, પણ દરબારને શ્રીજી મહારાજને પોતાને ત્યાં બંધિયા પધારવા નતા એ મનની અંદર હતું એટલે પોતે ગોંડલ ગયા નહીં। એટલે શ્રીજી મહારાજ તો ગોંડલથી નીકળ્યા ને તે એ વખતે રસ્તાની અંદર બંધિયા આવતું હતું। એટલે મૂળુભાને સમાચાર મળ્યા કે શ્રીજી મહારાજ એ ગોંડલથી એ આ બાજુ આવે છે અને આપણા બંધિયાની અંદર જ પ્રવેશ કર્યો છે। એટલે શ્રીજી મહારાજ સન્મુખ પોતે આવતા નીકળ્યા જોયા એટલે તરત તે દૂર આવતા જોયા ને એટલે તરત પેલા સૌ પ્રથમ જોયા મહારાજને એટલે પૃથ્વી ઉપર પડીને સાક્ષાત દંડવત પ્રણામ કરવા લાગ્યા। જો ભગવાન કે સંત આગળ જઈએ ને ત્યારે એક નમ્ર ભાવ રાખો અને નમ્રતા વિનમ્રતાના લીધે જ તે આપણા એમનામાં રહેલા ગુણો એ આપણામાં આવે છે। અને આ પોતે એક નિર્માનીપણે એ રીતે પગમાં પડી જાય છે। એટલે શ્રીજી મહારાજ તો નજીક આવ્યા
અને એમના ઘોડાની જે સરખ હતી એ પકડીને પ્રાર્થના કરી કે પ્રભુ તમે બંધિયા પધારો, હું રાહ જોઈને જ હું બેઠો છું કે તમે ક્યારે આવો. હવે આ સાંભળીને શ્રીજી મહારાજે તો પહેલેથી નક્કી જ કરી નાખેલું હતું કે આપણે ગોંડલ એ આવશે, પરંતુ આ બંધિયા તો એ આવ્યા નહીં, આ મુળુભા. એટલે તરત તે મહારાજે કહી દીધું કે અમે પણ ગોંડલમાં તમારી રાહ જોતા હતા કે બાપુ પધારશે, અને ગોંડલ ક્યાં છેટું હતું, પણ તમે તો અહીંયા જ બેસી રહ્યા. તો મુળુભા બાપુને થયું કે આપણી ભૂલ થઈ ગઈ છે, એટલે હવે આપણે માફી તો માગવી જ પડશે. એટલે મુળુભાઈએ માફી માગી, ક્ષમા માગી, અને શ્રીજી મહારાજને ફરી વખત પ્રાર્થના કરી. પરંતુ શ્રીજી મહારાજે કીધું કે જો અમારે છે ને સરદાર પહોંચવાનું છે, એટલે આ વખતે છે ને અમે નહીં આવીએ, ફરી વખત અમે આવશું તમતાર અહીંયા. પણ મુળુભા બાપુ તો શ્રીજી મહારાજને એમ કઈ છોડે એમ હતાય નહીં. એટલે એમને ફરી વખત કીધું કે પ્રભુ જે દંડ દેવો હોય ને દેજો, પણ અમારી વિનંતી તમે સ્વીકારો. એટલે શ્રીજી મહારાજે પછી આ મુળુભાનો આગ્રહ જોયો, એટલે કહ્યું ભલે એક શરતે અમે બંધિયા આવીએ, પણ પછી તમારે અમારા ભેળા ચાલવું પડશે. અને મુળુભા તો કબૂલ થયા, અને શ્રીજી મહારાજને જે સંઘ હતો એ બંધિયાને માર્ગે ચડ્યો. અને બંધિયા ગામના બધા હરિભક્તો હતા, એમાં વણિક ડોસાભાઈ હતા, પછી તેમના બે ભાઈ જૂઠાભાઈ, હંસરાજભાઈ, બધા ક્ષત્રિય ભક્તો હતા, જેસાજીન, જગુબાન, આછુબાન, લખુબાન, આ બધા સ્ત્રી હરિભક્તો તે શ્રીજી મહારાજ સન્મુખ આવે છે. અને વાંચતે ગાજતે એ શ્રીજી મહારાજને બંધિયા ગામની અંદર એ પધરાવે છે. જો જેના ઘરે ભગવાન આવવાના હોય તો એને કોને આનંદ ન હોય, દરેકને આનંદ હોય. એટલે આ બધા તે બંધિયાના જે હરિભક્તો હતા, જે ગુણભાવી હતા, મુમુક્ષુ હતા, એ બધાને બહુ આનંદ સમાતો નહોતો એમના હૃદયની અંદર. અને રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી તે મુળુભાઈ એમના પરિવાર આ શ્રીજી મહારાજમાં તો અનન્ય ભાવથી જોડાઈ જ ગયો હતો. પણ એમાં પણ એમના જે બહેન હતા, જે લખુબા, તો આ પોતે ઉત્તમ કોટીના મુમુક્ષુ હતા. જો મુમુક્ષુ એટલે કે એ ભગવાનને શોધે, ભગવાનને ખોળે, અને છે ખોળે અને શોધે, અને ત્યારબાદ એ ભગવાન અને સંતને જે ગમે ને એ પ્રમાણે પોતાનું જીવન બનાવે. આ મુમુક્ષુ હોય ને એની એક નિશાની છે. પરંતુ આ લખુબા તો એવા ઉત્તમ કોટીના મુમુક્ષુ, અને પાછું જિજ્ઞાસુ પણ એટલા જ તે. જો કોઈ પણ ક્ષેત્રની અંદર એ જિજ્ઞાસુ વૃત્તિ હોવી ખૂબ જરૂરી છે. જિજ્ઞાસુ એટલે શું? જાણકારું. આપણે જાણકારી, માહિતી મેળવવી. અને તમે જો વિદ્યાર્થીની અંદર જો કોઈ પાયાનો ગુણ હોવો જરૂરી છે ને, તો એ છે જિજ્ઞાસુ વૃત્તિ. જે વિદ્યાર્થીના જીવનની અંદર જિજ્ઞાસુ વૃત્તિ, કાંઈક જાણવાની ઈચ્છા થતી હોય ને, એ જ જીવનમાં એ આગળ વધી શકે છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે આ જિજ્ઞાસુ વૃત્તિ કેળવવાની છે કે આત્મા શું છે, આ પરમાત્મા શું છે, આ બ્રહ્મ શું છે, આ પરબ્રહ્મ કઈ રીતે બની શકીએ, આ ભક્તિ કેમ કીધું છે, આ એકાંતિક ધર્મના જે 4 અંગો છે, તો આ 4 અંગો કઈ રીતે સિદ્ધ કરી શકાય, આપણામાં રહેલો ક્રોધ કઈ રીતે ટાળી શકાય. જો આવા બધાય તમને પ્રશ્નો થતા હોય ને, તો સમજી લેવાનું કે આપણે જિજ્ઞાસુ વૃત્તિ છીએ. અને આપણે ખરા ભક્તનીમાં પણ આપણું નામ આવે છે. અને પાછા લખુબા જિજ્ઞાસુ સાથે સાથે પાછા એવા સેવક અને સાધક પોતે આત્મા જ હતા. એટલે ભોજન બનાવીને શ્રીજી મહારાજને સ્નેહ સહિત જમાડતા. એટલે શ્રીજી મહારાજ તો કથા વાર્તા કરે ને, એટલે આ લખુબાની એક ટેવ કેવી સારી. જો દરેક મુમુક્ષુ જીવે આ ટેવ આપણે પાળવી પડે કે જ્યારે આપણે કથા વાર્તા સાંભળીએ ને, ત્યારે મન દઈને સાંભળીએ. એ આપણે સારું લગાડવા માટે નહીં, પરંતુ એ કથા વાર્તા એકાગ્રતાથી જો સાંભળવામાં આવે ને પછી એનું નિધિધ્યાસન અને જે અંતરદ્રષ્ટિ કરવામાં આવે ને, તો એ ખરેખર એ કથા વાર્તાના શબ્દો આપણા અંતરની અંદર આવે છે ને આપણું પરિવર્તન પણ થાય છે. અને પાછા જે એમના શંકા અને પ્રશ્નો થતા ને એનું પણ સમાધાન પોતે કરતા હતા. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજ પાસેથી તો એમને યોગ કળાનું માર્ગદર્શન મેળવ્યું, અને યોગ ક્રિયાનો અભ્યાસ પણ પોતે કરતા. તો આ રીતે સંતોની સેવા સમાગમ કરતા, અને આજ્ઞા મુજબ ધર્મ નિયમ પણ પાળનારા લખુબાની ચિત્ત વૃત્તિ હતી ને એ પોતે વિશુદ્ધ બની ગઈ. શા માટે? કારણ કે એમને એટલો અભ્યાસ કર્યો, એમને એટલા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું. અને એટલે જ તે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે ને કે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. એ સંતનો સમાગમ જો નિષદિન કરવામાં આવે ને,
તો ખરેખર આપણા જીવનની અંદર એક અંજવાળા આવે છે, એક મનના અંધકારો દૂર થાય છે, અને સમાગમની એ તાકાત છે કે આપણામાં રહેલી એ વિશુદ્ધિઓ પણ શુદ્ધ થઈ જાય છે. અને આમને આ બધી પ્રકારની ચિત્ત વૃત્તિ હતી એ બધી કેવી વિશુદ્ધ બની ગઈ. તો એમણે મનમાં લાગ્યું કે આ સંસાર જે ને એ અસાર છે, પરમાત્મા રહ્યા ને એ જ સત્ય છે, ને શાશ્વત સુખ તો છે ને પરમાત્મામાં સુખમાં જ છે. જો સાચી રીતે કથા વાર્તા સાંભળવાથી, સાચી રીતે એ સંત સમાગમ કરવાથી આ અનુભવ દરેકને થાય છે. અને એમ વિચારીને એમને નક્કી કરી નાખ્યું કે મારે હવે લગ્ન કરવા નથી, મારે અવિવાહિત રહીને ભગવત ભક્તિ કરવું છે. અને આ લખુબા પોતે પાછા આજ્ઞાકારી પણ એટલા જ તે. એટલે પોતે એ વડીલ જે કુટુંબી સભ્યો હતા એમની પાસે જાય છે અને પ્રેમથી આ વાત કરી કે મારે લગ્ન નથી કરવા, મારે છે ને એ ભગવત ભક્તિ કરવી છે, મારે પરમાત્માના સ્વરૂપમાં જોડાવવું છે, મારે એ સુખ લેવું છે. એટલે દરબારા મુળુભાઈએ તો કીધું કે જો બહેન, તમારો જે આ વિચાર રહ્યો ને એ ઘણો બધો ઉત્તમ છે, પરંતુ અમને એવું જણાય છે કે તમારો આ વિચાર રહ્યો ને તમે શ્રીજી મહારાજને કહેજો, અને એ જે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે બધાય કરીશું. તો મૂળભાની વાત તો આ લખુબાઈએ મંજૂર રાખી. જો ઘણી બધી વખત છે ને ઘરની અંદર પ્રશ્નો થાય છે ને એનું કારણ શું છે? અણસમજણ ભરી વાતો. તમે પેલા વ્યક્તિની હૃદયની ભાવના સાંભળો. શબ્દો ઉપર જો ધ્યાન રાખશો ને તો પ્રશ્નનું સમાધાન નહીં થાય. જો અહીંયા મૂળુભા ધારેત ને તો લખુબાને કહી શકે, એ ગમે તે વઢી શકે કે આવું કેમ બોલે છો, તું એક નારી છો, તારે લગ્ન કરવા જ જોઈએ. પણ જો એમને શાંતિ રાખી, એમને ભગવાન ઉપર ભરોસો હતો, જે ભગવાન કરે તે સારું કરે. તો જો આવી રીતે જોડાવાથી પ્રશ્નોનું સમાધાન એ થઈ જાય છે. અને પાછા લખુબાએ પણ પોતે સામે તર્ક વિતર્ક નથી કરતા. બાકી અત્યારના સમયની અંદર આપણે જોતા હશું કે એક નાની નાની વાતોની અંદર આપણે તર્ક વિતર્ક અને વાદ વિવાદની અંદર પડી જતા હોઈએ છીએ. પરંતુ આપણને આવા જ્યારે ભક્ત રત્નોના, એક નારી ભક્તોના આખ્યાનો સાંભળીએ ને ત્યારે એક સાચી સમજણ આપણને યાદ આવે છે. અને લખુબાઈએ મંજૂર રાખી માંગણી. એક વખત તો શ્રીજી મહારાજ પોતે બંધિયા પધારેલા અને ત્યાં રોકાયેલા. એ વખતે મુળુભાઈએ શ્રીજી મહારાજને આ જે વાત કરી લખુબાએ જે થોડાક દિવસો પહેલા કરી હતી એ જ તે, કે અમારા બહેન છે ને લખુબા એ વિવાહ કરવાની ના પાડે છે, અને એ બાબતની અંદર આપ એમને સમજાવજો. એટલે શ્રીજી મહારાજ કીધું કે દરબાર, તેની કાંઈ તમે ચિંતા કાંઈ કરતા નહીં, ભગવાન છે ને બધુંય સારું કરશે. અને ત્યાર પછી તો શ્રીજી મહારાજે એ લખુબાન બોલાવ્યા અને એના વિચાર પણ બધાય જાણ્યા. અને લખુબાએ કહ્યું મારે તમારા અંતર પરમાત્મામાં જોડાવવું છે, મારે એ જ સુખ પ્રાપ્ત કરવું છે, મારે આ વિવાહ નથી કરવા. એટલે પોતાનું જે સમજણ હતી અને પોતાને જે અનુભવ થયા હતા એ બધા અનુભવ પ્રમાણે બધી વાતો કરી. અને કીધું કે જો લખુબા, તમે તો સમજુ છો અને રામાનંદ સ્વામીના એક કૃપા પાત્ર છો, એટલે તમને વધારે કંઈ કહેવાની મારે જરૂર નથી. પરંતુ જો હું તો એમ માનું છું કે સ્ત્રી હોય ને સંસારમાં જ શોભે, માટે તમે વિવાહ કરીને સંસારમાં રહીને ભગવત ભક્તિ કરો, એમાં જ તમારું શ્રેય છે. અને શ્રીજી મહારાજના વચનની અંદર છે ને એ આ લખુબાને અતિ વિશ્વાસ હતો. જો વચનમાં વિશ્વાસ રાખવાનો, એ વચનમાં જેને જેને વિશ્વાસ રાખ્યો છે ને એના કામ થયા છે, એના કાર્ય કોઈ દિવસ અટક્યા નથી. તમે જો નરસિંહ મહેતા જુઓ, તમે મીરાબાઈ જુઓ, તો આ બધા એવા સંતો ભક્તો થઈ ગયા ને કે એમને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને ભક્તિ કરેલી છે. અને વિશ્વાસ હોય ને તો જ કાર્ય થઈ શકે છે. અને લખુબાને પણ શ્રીજી મહારાજ પ્રત્યે આવો જ વિશ્વાસ હતો. એટલે લખુબાએ કીધું ભલે મહારાજ, આપ કહો ને એ રીતે હું વિવાહ કરીને પ્રભુનું ભજન કરીશ. જો પોતાનું જે ડહાપણ હતું ને, જે પોતાની બુદ્ધિ હતી, જે પોતાની શ્રદ્ધા હતી, જે પોતાનો વિશ્વાસ હતો ને, એ બધોય પડતો મૂકીને એ ભગવાનની ઈચ્છામાં પોતે ભળી જાય છે. જો આ ખરા ભક્તની નિશાની છે. અને લખુબાની સંમતિ મળવાથી બધા પરિવારજનોએ તેમનું બધું સગપણ હતું એ સગ ગોઠવવાનું બધું નક્કી કરી નાખ્યું. અને રાજકોટના તે એક રહીશ રાજકુમાર સાથે કર્યું. હવે લગ્ન લેવાયા, લખુબા સાસરે ગયા. પણ જો જેના અંતરની અંદર એ ભગવાનની ભક્તિ હોય ને, એને કોઈ પણ પ્રકારના દેશ કે કાળ કે સમય કે પછી સ્થળ એ રોકી ન શકે.
એટલે પોતાની થયેલી જે પરબ્રહ્મ પુરુષોત્તમની નારાયણની ઓળખાણ હતી ને પ્રાપ્તિ હતી, એ બધી મહિમાની વાતો તો રાજકોટમાં રહેતા બધા મુમુક્ષુ બહેનોને કરે ને કથા વાર્તા કરે, અને મહિલાઓનો સારો એવો સત્સંગ થયો ત્યાં તો બધાને. અને લખુબાદ સંસારમાં રહેવા છતાંય પોતે ત્યાગ ને તપોમય જીવન પાછું જીવે, અને પાછો અષ્ટાંગ યોગનો અભ્યાસ કરતા. અને લખુબાના સમાગમથી તો રાજકોટના ઠાકોર સાહેબ હતા સુરાજી રાજના બહેન, એ પણ પોતે શ્રીજી મહારાજના દ્રઢ સત્સંગી થઈ ગયા. જો શ્રીજી મહારાજ જે પણ કરે ને તે સારું કરે છે, આપણને આના ઉપરથી ખ્યાલ આવે. કારણ કે શ્રીજી મહારાજ જો બધું જાણતા હતા, પણ જો એમના વચનમાં ભળી ગયા ને, તો આ લખુબાની સાથે સાથે કેટલા બધા સત્સંગીઓ થાય છે. તો આ સુરાજી રાજ બહેનના તો એ તો સત્સંગી થયા, પણ એમનો પોતાના ભાઈ હતા સુરાજી રાજ. હવે એમને શ્રીજી મહારાજનો ખૂબ મહિમા કીધો. એટલે એમને કીધું કે શ્રીજી મહારાજને અહીંયા આપણા મહેલમાં પધરાવો ને, આ મારી અંતરની ઈચ્છા છે ને તમે આટલો બધો મહિમા કયો છો, તો મારે ભગવાનને અહીંયા બિરાજવા છે અને પાવન કરવા છે મારા મહેલો. એટલે સુરાજી રાજે શ્રીજી મહારાજને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું ને કીધું કે મહારાજ થોડા સંતો લઈને પધારજો તમે. તે શ્રીજી મહારાજ એમનું નિમંત્રણ સ્વીકાર્યું, અને માચા ખાચર ને અલૈયા ખાચર ને સોમલા ખાચર ને સુરા ખાચર ને ઘેલા ધાધલ ને નાગમાલ ને રાઠોડ ધાધલ ને બધા અમરોન બધા સખાઓન પોતાની સાથે લઈ ગયા શ્રીજી મહારાજ ગઢપુરથી રાજકોટ જવા માટે પોતે નીકળ્યા છે. અને થોડા સંતો હતા અને થોડા શસ્ત્રધારી પાર્ષદો પણ સાથે લીધા. હવે શ્રીજી મહારાજ તો સરદાર થઈને રાજકોટ પોતે પહોંચ્યા ને ત્યાં સાંજ પડી ગઈ. એટલે સુરાજી રાજે ડંકા નિશાન સાથે ભવ્ય સામયું કર્યું. અને રાજકોટના હરિભક્તો હતા, ભટ્ટ જે માહેશ્વર હતા તેમના મહેદેવ હતા, રણછોડ હતા, મેવાસાના ઇન્દ્રસિંહ વ્યાસ હતા, અને એમના ભાઈ દેવકૃષ્ણ, આ બધા શ્રીજી મહારાજ અને એમના જે સંઘ હતા ને ભક્તો હતા ને પાર્ષદો સંતો હતા એમનું સ્વાગત કર્યું. અને ત્યારબાદ રાજકોટની બધી આજુબાજુ જે હતી ખાંભાન, વડાલીન, લોધિકાન, મેઘણીન, વાગુદૂડ ને માખાવડ ને આ બધા રાજ્યના દરબારો પણ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ત્યારે આવે છે. અને શ્રીજી મહારાજનું તો વાજતે ને ગાજતે સામયું થયું. હવે આ લખુબાન સુરાજી રાજના બહેન હતા, એમના તો અંતરમાં ઉમંગ નોત સમાતો, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ સર્વે અવતારી ભગવાન સ્વામિનારાયણ એ પોતાના મહેલની અંદર આવે છે. એ માંગણી સ્વીકારીને મહારાજ એ સમય કાઢીને આવે છે. એટલે બધી પ્રકારની વ્યવસ્થા છે ને એ દરબારે કરી દીધી હતી. અને હરિભક્તોએ તો એ બોરડીલીની ડાળે હિંડોળો બાંધ્યો, શ્રી હરિ એમનો ભાવ હતો એટલે પોતે હિંડોળે બિરાજે છે. અને હરિભક્તોએ શ્રીજી મહારાજને ઝુલાવાનો લાભ લીધો. અને એટલામાં તો છે ને રસોઈ થઈ ગઈ, અને વરણી અને શ્રીહરિને બોલાવા આવ્યા. એટલે શ્રીહરિએ પૂછ્યું કે આટલી વારમાં રસોઈ તૈયાર? ત્યારે કહ્યું કે હા મહારાજ, અહીંના છે ને લખુબા અને દરબારના બહેન છે ને એવી વ્યવસ્થા રાજ્યના કારભારીઓ દ્વારા કરાવી છે ને કે રસોઈમાં વાર જ ન લાગી. અને શ્રીજી મહારાજ હાથ પગ ધોઈને જમવા પોતે પધારે છે. અને શ્રીજી મહારાજ જમી રહ્યા પછી તો બધા સંતો અને હરિભક્તોને જમાડ્યા. અને શ્રીજી મહારાજ કીર્તન ભજન મોડી રાત સુધી કરાવ્યા, અને બધાને એ કથા વાર્તાનો પણ અમૃત રસ પાયો. હવે બીજા દિવસે તે શ્રીજી મહારાજ અને સંઘને સુરાજી રાજે પોતાને છે ને મહેલની અંદર વાંચતે ગાજતે પધરાવ્યા. હવે રસ્તામાં ગુલાલ ઉડાડ્યો, જય ઘોષણા થઈ. પૂરના વાસીઓ હતા એ પણ દિવ્ય દર્શનથી આનંદ થયો. અને શ્રીજી મહારાજ મહેલની અંદર પધારે છે. અને રાજોપચારથી શ્રીજી મહારાજનું લાખાજી રાજે પૂજન કર્યું. અને શ્રીજી મહારાજ હિંડોળા ઉપર બિરાજ્યા. અને શ્રીજી મહારાજે સંતોને કીધું કે કીર્તન ભક્તિ કરો, અને કીર્તન ભક્તિ થઈ. હવે દૂર બેસીને છે ને મહિલાઓએ શ્રીજી મહારાજની જે સલોણી મૂર્તિ હતી ને અંતરમાં ઉતારતા હતા. અને સંતોની કીર્તન ભક્તિથી તે એ સુરાજી રાજ ને એમના બધા રાજ્યના અમલદારો હતા એ બધું સાંભળીને અને શ્રીજી મહારાજના દર્શન કરીને આ ભક્તોની અને આ જે સંતો હતા એમની સાધુતા જોઈને પોતે પ્રસન્ન થઈ ગયા. અને એમને થઈ ગયું કે ઓહો, આ તો સ્વામિનારાયણના સાધુઓ કેટલા પોતે સાધુતામાં પૂર્ણ છે, અને પાછા સંગીત ને આ બધી બીજી બધી કળાઓની અંદર નિપુણ છે. અને ત્યાં તે એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ. અને આજે તો પોતાના મહેલની અંદર પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા. એટલે એના ઉમંગથી છે ને રાજાની બહેન લખુબા એ બધા ઓછા ઓછા એટલા બધા થઈ ગયા ને, એમને ભાવથી દૂધ પાક પૂરીની રસોઈ બધી કરાવી. અને આનંદ સ્વામી હતા એ શ્રીજી મહારાજની સેવામાં હતા. એટલે શ્રીહરિ જમવા જ્યારે બિરાજ્યા એટલે સુરાજી રાજ સામે જ બેઠેલા. એટલે એમને શ્રીજી મહારાજને આગ્રહ કરીને પીરસાયું ઘણું બધું. પછી હાથ જોડીને શ્રીજી મહારાજને કીધું, મહારાજ
અમારું છે ને કલ્યાણ થાય ને એ જ અમારી પ્રાર્થના છે. જો માગતા આવડ્યું, ભલે એ મુમુક્ષુ જીવ હતા, એટલા બધા દ્રઢવાન નિષ્ઠાવાન સત્સંગી નહોતા, પરંતુ એમને ખ્યાલ આવી ગયો કે આમની પાસે રાજ સમૃદ્ધિ કે ધન સંપત્તિ એ નો મગાય, આમની પાસે તો કલ્યાણ મગાય. જો આપણા જીવનનો છે ને એક જ હેતુ હોવો જરૂરી છે. આપણે ભલે ગમે એટલું પૈસા કમાવીએ, ધન કમાવીએ, આપણે સૌ કોઈ, કારણ કે જીવન જરૂરિયાતની અંદર એ પૈસા જરૂરી છે અને કમાવા જોઈએ, પરંતુ સાથે સાથે એક વાત દ્રઢ કરીને રાખવી જોઈએ કે આપણું એક અંતિમ લક્ષ્ય એ કલ્યાણ કરવાનું છે. અનંત જન્મોથી આપણે ભટકી રહ્યા છીએ, તો હવે આપણે બીજા જન્મે ભટકવું ન પડે ને, એનું અગાઉથી છે ને પ્રી પ્લાનિંગ કરવું જોઈએ. કેમ આપણે લગ્ન પ્રસંગની અંદર, પછી સગાઈની અંદર એ આપણે પ્રી વેડિંગ કહીએ છીએ, અગાઉથી કેવી તૈયારી કરી નાખીએ છીએ. શા માટે? એક સ્ટેટસમાં મૂકવા માટે, લોકો લાઈક કરે એના માટે. તો જો અગાઉથી કેવી તૈયારી કરીશ, બાકી તો મહિના 2 મહિના પછી તમે કાંઈ મૂકવાના નથી અને કોઈ તમને સંભાળવાના પણ નથી. એ તો બધાય પોતપોતાના કાર્યની અંદર વ્યસ્ત છે. પરંતુ એ કેવી પ્રી વેડિંગ ને પૂર્વ તૈયારી આપણે, પણ શું કલ્યાણ માટેની આપણી પ્રી વેડિંગ છે? શું એની પૂર્વ તૈયારી આપણે કરીએ છીએ? તો એ પણ આપણે કરવું જોઈએ. એટલે જો પ્રાર્થનાની અંદર કલ્યાણ જ માગ્યું, અને બાકી આપનો ને આપના બધા સંતોનો ને બધા સત્સંગ અમે કરી શકીએ એમ તો અમે નથી, પરંતુ આ બધી અમારી અલ્પ સેવા છે ને, એ અમારો મોક્ષ થાય ને એવી દ્રષ્ટિ કરજો, એ જ અમારી એક માગણી છે. અને શ્રીજી મહારાજ તો એમનો જે ભાવ હતો ને, આ ભાવ જોઈને પોતે પ્રસન્ન થઈ ગયા અને સારી રીતે જમ્યા ને પછી તો ચડું કરીને બધા સંતો ને હરિભક્તોને પીરસવા પધાર્યા. અને ત્યારબાદ તો સુરાજી રાજે તે બંધિયાના જે લખુબા હતા એમને અગાઉથી શીખવાડ્યા પ્રમાણે તો શ્રીજી મહારાજને કેસર ને ચંદન ને અંતર ને ફૂલહાર આ બધાની પૂજા કરી અને જરિયાન વસ્ત્રો અને આભૂષણો એ પણ ધરાવ્યા અને સંતોની પણ પૂજા થઈ. અને પછીના દિવસે તે હરિભક્તો તરફથી છે ને સંઘને જમાડવામાં આવ્યા. અને એ વખતે જમ્યા પછી તો બધાએ શ્રીજી મહારાજને હાર પહેરાવ્યા. હવે શ્રીજી એ વખતનું એ દ્રશ્ય કેવું હતું, તો શ્રીજી મહારાજના કંઠના હારથી એટલા બધા ભરાઈ ગયા હતા, એટલે શ્રીજી મહારાજ એક એક હાર છે ને ગળામાંથી કાઢીને બધા હરિભક્તો ઉપર ફેંકવા લાગ્યા. અને હરિભક્તોએ પ્રસાદીનો હાર જાણ્યો અને હાર લેવા માટે પડાપડી કરી અને બધાને ખૂબ એ સુખ પણ આપ્યું અને સત્સંગનો રંગ પણ એટલો ચડાવી દીધો. એક દિવસ શ્રીજી મહારાજે લખુબાને પોતે યોગ કળા વિષયક માર્ગદર્શન આપ્યું અને એ રીતે યોગાભ્યાસ કરીને થોડા જ સમયની અંદર એ શ્રીજી મહારાજની કૃપાથી લખુબાને સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરી. કારણ કે પોતે એ યોગાભ્યાસ તો કરતા જ હતા, પરંતુ એ સમાધિની સિદ્ધિ સુધી નહોતા પહોંચ્યા. પરંતુ આ વખતે તો શ્રીજી મહારાજની આજ્ઞાથી એમને એ પ્રમાણે કર્યું અને એ કૃપાથી એક અશક્ય કાર્ય પણ શક્ય થઈ ગયું. અને આ વાત આપણે સત્સંગી જીવન જ્યારે વાંચીએ ત્યારે બીજા પ્રકરણની અંદર 20મા અધ્યાયની અંદર પણ કરેલી છે. એની અંદર લખેલું છે, રાજકોટમાં લખુબા છે એહ, મૂળજી બંધિયા વાળાની બેન જેહ, તેહ કર્મ યોગી ના વર્તમાન, પાળે છે રાજી કરવા જીવન. તો પોતે લખુબાએ આમાં સંપૂર્ણ પોતાનું જીવન રહ્યું ને એ ભગવાન સ્વામિનારાયણની એ આજ્ઞાથી એ ગૃહસ્થાશ્રમની અંદર પણ એક પોતે ઉચ્ચ કોટીને એક ત્યાગી જેવું બનાવી દીધેલું હતું. અને ભગવાનની આજ્ઞા મુજબ બસ જીવન જીવતા લખુબાનો ઉલ્લેખ કરતા એ શ્રીજી મહારાજના દીક્ષિત સંત શ્રી માધવદાસજી પણ સ્વરચિત એ શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર આ લખે છે. અને પોતે પાછા કર્મયોગીના વર્તમાન પાળનારા હતા. અને સાથે સાથે એમનો એક જ લક્ષ્ય હતો, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. બસ આ લક્ષ્ય આપણામાં આવી જાય ને તો એવા ગુણો પણ આપણામાં આવે જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ નિશ્ચય જેમ બંધિયાના લખુબાને શ્રીજી મહારાજ પ્રત્યે હતો, જે પ્રકારે એ દરેક પ્રકારની આજ્ઞા લખુબાએ શ્રીજી મહારાજની પાળી, એવી જ રીતે આપણે પણ શ્રીજી મહારાજની આજ્ઞા પાળી શકીએ અને ભગવાન અને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.